છે સારણ હમઢિયારા પારકા ગામમાં આવીને જમાવટું કરવી એટલે આખા સેવા તો એની માથે ભગવાનની મહેર. પણ એ દેવોની કૃપા હોય, જેના ભાગ્યમાં જ્યાં લખ્યું હોય ત્યાં આવીને અન્નનો દાણો ખાઈ ત્યાં એના આત્માને શાંતિ મળે એવું મારો નાથ લખે છે. એવી શિવ શબ્દની સ્તુતિથી 10-15-20 મિનિટ જ્યાં સુધી આપને મજા આવે ત્યાં સુધી આનંદ કરાવીશું. બાકી બધા કલાકારો છે, બધાને સાંભળશું. હું અહીંયા કોઈ કલાકાર થઈને આવ્યો નથી, એક મિત્રતાના તાતણે મારો પ્રિય મિત્ર મનોજભાઈ, હું મારા ભાઈથી પણ સરપંચ સાહેબ એને વધારે માનું છું. એના હારે મેં કોઈ જુદારો કોઈ રાખ્યો જ નથી. અને આ પરિવાર, આપના પરિવાર બધા હારે તો અમે બાળપણથી જોડાણા છે. એવા ઘણા કલાકારો છે. મધુબેન પણ બધા બારોટજી આવ્યા છે. એટલા માટે સુડાથી છાવણ જે વર્ષો જૂના કેસલ સોલ સંબેજાળ ગટા જોટ ચંદ્રબાલ કાંગ પીત રંગ માર મલનીર ગાજે જેની નાની ઉંમરની અંદર બાપુ તરીકે અને સંતોને તો બહુ નોખી રીત છે. બાપુ રોટલો ખવડાવે ને એ જ સાધુડો કહેવાય. સાધુડો બેઠો હતી, ઘણી વાતો મારે કરવી.
વિનોભાઈ શબ્દો કેવા આપ્યા તમે જોવો તો ખરા. એમને એમ શિવ નો આવે, ચારણો પાસે એટલા આવે એટલે અમારો દાંડો થયો. અને આજ એવો દાદા રામાપીરનો બારક બીજકોનો ધણી રામદેવજી મહારાજનો પાટો હોય, સાધુ સંતોના જ્યારે બહેણા હોય, પ્રભના જો આપણે મહંત કહી શકીએ એવા દિલીપ બાબુ, એવા સાધુડા અહીં બેઠા હોય, મેળા ક્યાં ભરાય, રોટલા ક્યાં દેવાય, એના એક નાના એવા પ્રસંગની હું વાત કરી, પછી તમને વાત કરીશ બધી. આજનું જે તમે પરબ કયો, પરબ નો અર્થ તો પાણીનું પરબ થાય, પ્યાસ બુજાય બાપુ. એ હવારનો પોર, હવારના પોરમાં પીઠડિયાનું આંગણું, પરબના તેજમાંથી બે વાત હું કરતો. પ્રથમ પહેલી વેલી મેં કરેલી. એક મીરા મહેલ થી ઉતરા જ્યારે મીનાબેન લાવ્યા હતા, ત્યારે મીરા મહેલ થી ઉતર્યા હતા અને એની અંદર મીનાબેન પટેલ જ્યારે લાવ્યા હતા પેલું એ ભજન. મીરા મહેલ થી ઉતરા રાણા જાયલો હાથ હાથ તમે જાલો માં રાણા કરલો મુખશે બાદ. ત્યારે મારી 8 વર્ષની, ત્યારે મેં કીધું મીરા મહેલ થી ઉતરા રાણાએ જોડ્યા હાથ હાથ તમે જોડો માં રાણા કરલો મુખશે બાત કે ઘુંઘરું છમ છમા છમ. હવે તને રાજ નો શોભે, તને પાટ નો શોભે, હવે તો તુલસી ની માળાઓ શોભે, એટલે ઘુંઘરું વાગે છે ગમતું. એમ હવારનો પોર, હવારના પોરમાં દાદા સૂર્યને હજી ઊંઘવું ભલે ઉગો ભાળ, ભાણલું દોહારા ભામણા મરણ જીણ લગમાણ, રખેન કશપ રાઉત એ આવડની આળ, રાજાળું લોપે નહીં ભરણ ડગલું ભાણ, ગરમીન કશપ રાહુ સામ સામા ભડા ફળે, કેતારોય ભાંગો ભ્રમ, હવે સૂરજ રાખો શ્રમ, તણ વેળા કશપ તણા, નમો આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મના બંધ નાખ તોડી, રવિ ભારતી તુજ શીશ નમાવું, ઈ દાદાનું ઉગવું. અને એમાં એક ગાડા ખેડું, એક ભૂઈ, એક ભત્રીજી, બે ગાડામાં બેઠી અને પીઠડિયાથી ગાડું હાલતું થયું. ધીરે 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 થાતું થાતું આજની જે પરબ કહેવાય ને, એ સમયમાં એક બાવલિયો પિંડ કનસન લટ પિંગળી ફલકે ખબર હાથ, આ તો ઓતર ખંડ થી ઉતરો જાણે ભાવ કટણું ભાવ નાથ, ખેડો જટાજૂટ ખેડો મુંડન કી માલી, ઈ સિપિયો ખોડીને બેઠો તો ઈ સરભંગ ઋષિ ત્યાંથી એક દી રામ નીકળ્યું. રામણ રોવણ હાર હાથો ધોતા દાદી કરે જો વલપનો વ્યવહાર રોય બતાવે રામજી. ઈ રાઘવેન્દ્ર સરકાર નીકળો એની ભેગો શેષના લક્ષ્મણજી આવતા, માં જાનકીજી ને અહીંથી જંગલમાંથી નીકળવું ત્યારે નહીં બરોબર નહીં, જંગલમાંથી નીકળે અને સરભંગ ઋષિ ડાડો બેઠો છે, બાજુમાં વડ છે અને નમઃ શિવાયના જાપ જપતો હોય, ધ્યાનસ્થ થઈ ગયો હોય, સમાધિ લાગી ગઈ હોય, યુગો યુગોને એને ધ્યાનમાં ઉતારી દીધી હોય, ડાડો બેઠો છે. ત્યાંથી લક્ષ્મણજી આવીને એટલું કીધું, હે બાવલિયા, હે બાપ, થોડીક આંખ ખોલીને મારી અરે વાત કરી ને, હવે
જે શેષનાગ આવે, જે પૃથ્વીને એની ફણ માથે રખે, એ શેષનાગ આવીને પૂછે કે શું? શેષનાગ આવીને પૂછે છે, લક્ષ્મણજી બાપુ આવીને પૂછે છે કે અહીંથી મારો ભાઈ રામ નીકળો, હાંભળા જવું છે, માથેથી જાય કે અહીંથી મારો ભાઈ રામ નીકળો. અને બાવલીઓ એટલું બોલ્યો, આમ જોઈને ક્યો રામ, ક્યો રામ કે મારો ભાઈ રામ, અયોધ્યાનો રાજા, અરે દશરથનો દીકરો રામ, એનો દર્દ હે રથ ફરે, એના દીકરાની વાત કરું છું. તઈ એને કીધું કે આ કમડર પડ્યું ને બેટા, એ જરીક વાર જોઈ લે શું છે. કાકરા પીડા છે કે જેટલા રામ નીકળ્યા એટલા કાકરા એમાં નાખ્યા. આમાં તારો ભાઈ કયો હોય તું ગોતી લે. આ ડાડો એનો સીપીઓ પરબમાં ખોલાડો, કોઈ મહાનમાં આરતી ન હોય એવા ભારત દેશની અંદર બે થળ છે, એક હતાધાર, બીજું પરબ. અને ન્યા આરતી ઉતરે, હાથી મોટું હોય શું? 15 વર્ષની દીકરીઓ એમ કહેવાય છે કે ઘર મૂકીને જવું પડે, કેટલી શક્તિઓ. ઈ ફૂઈ દીકરી નીકળી છે બાપુ, ઈ ન્યાથી નીકળી ફૂઈ દીકરી સરપંચ. અને ધીરે ધીરે ગાડું હાલ્યું આવે, પણ ગાડાની અંદર તેથી ખેડૂના દીકરા ઘૂઘરા ઢાંડાને ફેરાયો હોય બાપુ. અવાજ આવે ગામ 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 ગામ. પણ કેવા અવાજ આવે? ઉવરસી હોય, અંગસેના હોય, ઋતુસેના હોય, ત્રિલોકમાં હોય, ભગવતી રંબા હોય, ઇન્દ્રના દરબારમાં નાટારમ રમવા માટે તો ઉતરે સુરંબરમ છોટકી ઊંચા બાહુ લૂટકી અંતર ભર કેરી બિસાડ કોઈ કામ થા સુરંબરમ. ઈ ગામ 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 પગના ઝાંઝર વાગી રહ્યા હતા. અને ઈ ગાડું નીકળ્યું અને ધીરે ધીરે ફૂઈ દીકરીઓ વાતો કરતા 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 જંગલમાં વડું વાયે રોપિયા અળસલ તકિયા. આ તો મેલી જટા મોકલી કોઈ જળધળ ઊભો થાય. ત્યાંથી ગાડું નીકળ્યું, ધીરે ધીરે સંધ્યાનું ટાણું થયું, રૂંજુ કુંજુનું ટાણું થયું, આરતીનું ટાણું થયું, માળા ફેરવવાનું ટાણું થયું. હર હર સમર સિયા રામ રાધા કૃષ્ણ સીતારામ કેવલ જાનકી કીર્તાલ ભજમન રૂક્ષ્મણી ભળનારી માળા ફેરવવાનું ટાણું થયું. એટલે એમાં જે એની ફૂઈ હતી એ ગાડા હેઠી ઉતરી અને કીધું ભાઈ અમર કે ઘડીક વાર ગાડામાં બેહીને તો આ ઝાડવાના થોડે બેહીન બે માળા ફેરવી લે. હા હું બેઠી છું, તમે માળા ફેરવી લો. અને ઉતરતા ઉતરતા ફૂઈ એટલી બોલી કે બેટા મંદિરમાં આજુબાજુમાં જાહેમાં ક્યાં? કેમ? કાંઈ એક ભાવો આવ્યો છે, એ રોગિયાને કોઠિયાને લાવીને આમાં એની સેવાઓ કરે છે. બેટા ત્યાં આમાં રોગ લાગી જાય, તું ક્યાંય જાતી નહીં, બે માળા ફેરવી લો, પણ ત્યાં તું જાતી નહીં. માળા ફેરવવા માટેથી ગયા. અહીંયા દીકરીને કાને અવાજ ગયો બાપુ કે ન્યા જાતિને એટલે ન્યા હું છે. અને થોરની વાડું બાપુ દીધી. એ થોરની વાડ પાસે જઈ અને કાન રાખ્યો ત્યારે દેવીદાસ બાપુ આવ્યા અને ઉજવ નામની ડોસીને નવડાવતા. ભાઈ રાડું નાખે, ડોસી રાડું નાખે. એ બાપ રેવા દે કે માં હમણાં મટી જાય, માં હમણાં મટી જાય. કે પણ બાપ મને પીડા થાય છે, રેવા દે કે માં આગળી મટી જાય, આગળી મટી જાય. સાધુડો ડોસીને નવડાવતા ડોસીને આંખમાંથી આહુડા આવ્યા કે માં કેમ રોસ? હું તારો દીકરો છું. અને ત્યારે ડોસી એટલું કીધું, બાપ તું તો મારો બાપ છે, મારા દીકરાનો દીકરો કેદાર છે ને આજ મને યાદ આવ્યો, એક વાર એનું મોઢું મારે જવું છે. દેવીદાસ બાપુ બોલ્યા છે
કે જે ઘરના તને ફેંકી દીધો હજી આનો મોહ નથી ગયો કે બાબુ એકવાર મોટું મારે જોવું છે, બાબુ એકવાર જવા દ્યો. અને તેથી સાધુડાએ કીધું માં આગળી પીડા શાંત થાય, આગળી આ બધું ઉતરી જાય. નવડાવતા નવડાવતા એ બે વાતું કરે છે. ડોસી નોજમાં બાપુ કઈ હું પેલા આવી નહોતી તો બાપુ મારા ગામમાં ઘૂંઘટ પહેરી અને બજારમાં નીકળું તો મૂછું મરડતા મરદોની નજરું છોટી જાય. ઉષા ને જુવાની હજી આવતી હતી, લજા ને ખુમારી જરી લાવતી હતી, પિતા ને આગળ માત પ્રાણ પ્યારી ગળા 16 વર્ષી હતી કુમારી આવી હતી. બાપુ શરીર બગડી ગયું, મારા ઘરને ફેંકી દીધું. ત્યાંથી તું લાવી તું બાપ મારી સેવા. અમર માને એમ કે શરીર બગડી જાય એટલે આ સમાજ છે ફેંકી ત્યાંથી આવા બાવળિયા લઈ આવે અને એની સેવા કરી અને બસાવી દેતા હોય, જીવન આપી દેતા હોય તો આ બગડ્યું પછી આને દેવું આજે હારું દેવા માંગતો હું. ફરી ઓ દીકરી ફરી ઓલી બાજુ આવી તો દેવીદાસ બાપુ કીધું એ બેટા એ દીકરી આઈમાં તને સમાજ ભારશે તો અમને મારશે. દીકરી બોલી નહીં, હિલી નહીં. ક્યાંથી આવે ખબર નથી, ક્યાં જાવું ખબર નથી, કોણ છો ખબર નથી. કે બેટા એ ખબર નથી બાપ તારા દર્શન કર્યા પછી બધું ભૂલાઈ ગયું. આ શરીર બગડે અને પછી અહીંયા દેવું કરતા આજે હારું દઈ દેવું છે એમ કરીને શરીરનો ઘા કર્યો. જ્યાં જીવતા શરીરના ઘા કરો ને ત્યાં મેળા ભરાય, જ્યાં ચમત્કાર હોય ને નમસ્કાર હોય, જ્યાં રોટલા હોય ને હરી ઢુકડા હોય. આ સાધુડા ટકાવી શકે છે એની વાતો રહે છે. લેખ શબ્દ કઈ પછી ઘણા કલાકાર છે બધાને સાંભળશું. લાઈટ ડીમ પડે છે મને ખ્યાલ છે પણ થોડીક લાઈટ એટલા માટે ચલો उठी अमर में कष्ट मर में तू समर में धार